આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે હાર્દિક પટેલે હવે સત્તાવાર રાજકારણમાં પ્રવેશ તો કરી લીધો છે, પરંતુ એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। હાર્દિક પટેલ સાથે જે ખાસ વાતચીત થઈ છે તેમાં હાર્દિકે કહ્યું છે કે કોંગ્રેસ કહેશે તો જામનગર સિવાય અન્ય બેઠક પરથી ચૂંટણી લડીશ। આપણે જણાવી દઈએ કે હાર્દિક પટેલ ગઈકાલે સત્તાવાર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને એ જ દરમિયાન હાર્દિક સાથેની વાતચીત દરમિયાન હાર્દિકે સ્પષ્ટ કહ્યું છે કે જો કોંગ્રેસ કહેશે તો જામનગર સિવાયની અન્ય બેઠક પરથી પણ તેઓ ચૂંટણી લડવા ઈચ્છે છે। મહત્વપૂર્ણ છે કે ગઈકાલે રાહુલ ગાંધીનું પણ એક નિવેદન સામે આવ્યું છે કે હાર્દિક જીતશે। જો કે આ તમામની વચ્ચે તેઓએ કહ્યું છે કે હું કોંગ્રેસનો સૈનિક બન્યો છું, મજબૂતીથી ઊભો રહીશ, ખેડૂતો બેરોજગારી સહિત પ્રાથમિક સમસ્યાના મુદ્દાઓ જે છે તેને ઉઠાવીશ। મહત્વપૂર્ણ હાર્દિકનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ કહેશે તો જામનગર સિવાય અન્ય બેઠક પરથી પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે। સમાજના યુવા નેતા અને હવે કોંગ્રેસ સાથે જોડાયેલ હાર્દિક પટેલ અમારી સાથે છે। હાર્દિકે ગઈકાલે રાહુલ ગાંધીની જે જનસંકલ્પ રેલી હતી તેમાં કોંગ્રેસનો પંજો હાથમાં લીધો છે। હાર્દિક, સૌપ્રથમ તો કહેવાય છે કે એક આંદોલનમાંથી ઉદ્ભવેલ નેતા છે અને હવે કોંગ્રેસ સાથે આવનારા સમયમાં પહેલી રણનીતિ શું રહેશે? હજુ તો ગઈકાલે કોંગ્રેસમાં સામેલ થયા છે। વધુમાં વધુ પ્રાથમિકતા ખેડૂત અને યુવાનોના મુદ્દે લડવાની રહેશે। કોંગ્રેસ પાર્ટીની જે પ્રમુખ વિચારધારાઓ છે, અત્યાર સુધી કરેલા કામો છે, એમના રાજમાં થયેલી પ્રમુખ યોજનાઓ છે, એ લોકો સુધી પહોંચાડીને વધુમાં વધુ લોકો 2019ના ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટી જોડે સામેલ થાય અને કોંગ્રેસ પાર્ટીને સમજી શકે એવો અમારો પ્રાથમિક પ્રયાસ રહેશે। કહેવાય છે કે હાર્દિક જામનગરથી ચૂંટણી લડવા તૈયાર છે, પણ પાર્ટી કદાચ જામનગરની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ ટિકિટ આપે અથવા તો પાર્ટી ન પણ આપે તો હાર્દિકનું સ્ટેન્ડ? હજુ તો મારી કોર્ટમાં મેટર ચાલી રહી છે। કોર્ટનો જે પણ કોઈ નિર્ણય હશે એની ઉપર નક્કી કરશું કે અમારે શું કરવું છે। પાર્ટી માની લો કે એક જગ્યાની બીજી જગ્યાથી ચૂંટણી લડવાનું કહેશે તો પણ તૈયારી હશે અને પાર્ટી જે પણ કાંઈ ડિસિઝન મારા માટે લેશે મને લાગે છે યોગ્ય જ લેશે। હાર્દિક, કહેવાય છે કે આવનારી લોકસભાની ચૂંટણી સૌથી વધારે મજબૂતાથી લડવાની કોંગ્રેસ માટે જરૂર હશે। ખબર તે પણ છે કે હાર્દિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ઉભરીને આવશે। ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં પણ હાર્દિકને પ્રચારક તરીકે મોકલવામાં આવશે। હાર્દિક આ જગ્યાએ મજબૂતાઈથી કેમ્પેઇન કરશે? દેખો, ગુજરાતની ચૂંટણી પૂરી થયા પછી અથવા ચૂંટણી ન લડવું છતાંય જો કોંગ્રેસ પાર્ટી એવું કહેશે કે તમારે આટલી આટલી જગ્યાએ કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરવાનો છે, ઉમેદવારો માટે પ્રચાર કરવાનો છે, તો ચોક્કસ સંપૂર્ણ તૈયારી છે અને ધૈર્ય અને ગંભીરતા સાથે હું કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થયું છું તો એનો મતલબ એવો જ હશે કે લોકોના પ્રમુખ મુદ્દાઓ ઉઠાવું। હાર્દિક, અંતિમ સવાલ, ખાસ કરીને હાર્દિકે જે કોંગ્રેસ જોઈનિંગ કરી છે તેને લઈને ઘણી જગ્યાએ વિરોધ પણ ઉઠ્યો છે। સ્વાભાવિક છે કે અનેક લોકો કહે છે કે હાર્દિકે અનામતના નામે આંદોલન ઊભું કરીને હવે કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડી લીધો છે। લાગે છે અસર કરશે? અને બીજું, કેટલી સીટો એવી છે કે જ્યાં હાર્દિકનું પ્રભુત્વ વધારે છે ને તે કોંગ્રેસ માટે ફાયદારૂપ થશે? અલ્પેશ ઠાકોરને લઈને પણ શું કહેશો? દેખો, દરેક લોકોને એકબીજાનો વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે। આજ હાર્દિક પટેલ કદાચ કાલ ભાજપમાં જોઈન થયો હોત તો હાર્દિક પટેલને વધારવા માટે બધા લોકો ઊભા થઈ ગયા હોત, તો વિરોધ કરવાનો બધા લોકોનો અધિકાર છે। હું કોઈને રોકી ન શકું એના માટે। વાત રહી ક્યાં ક્યાં અસર થશે, કોંગ્રેસ પાર્ટી મજબૂત બને, કોંગ્રેસ પાર્ટીની વિચારધારા મજબૂત બને, ખેડૂતો અને યુવાનો માટે અમે અવાજ ઉઠાવીએ, એ અમારી પ્રાથમિકતા રહેશે। મેં વારંવાર કહ્યું છે અને હું કોઈના વિરુદ્ધમાં બોલવા નથી માગતો। જે મુદ્દાની વાત છે, જે દેશને તોડવાનું કામ કરે છે એવા લોકો સામે લડવા માટે અમે લોકો તૈયાર છીએ। બે યુવા ચહેરા છો, આપ અને અલ્પેશ ઠાકોર। બધા યુવાનો પાર્ટીમાં આવે, હું તો એટલા માટે જ મારી હંમેશા વાત રહી છે કે જ્યાં સુધી સારા યુવાનો રાજનીતિમાં નહીં આવે ત્યાં સુધી રાજનીતિ સારી નહીં બને। હાર્દિક પટેલ, તેમનું કહેવું છે કે તેઓએ કોંગ્રેસ જોઈનિંગ કર્યું છે, પાર્ટી જ્યાં પણ કહેશે તે ચૂંટણી લડવા તૈયાર છે, પણ સ્વાભાવિક છે કે કોર્ટમાં કેસ છે તેના આધીન રહેશે અને તેનું તે પણ કહ્યું છે કે પાર્ટી કહેશે તો ગુજરાતની બહાર તેઓ પ્રચાર કરવા જશે। વિરોધ કરવાવાળા વિરોધ કરી શકે છે, લોકશાહી છે, આવનારા સમયમાં તે કોંગ્રેસને મજબૂત કરશે। કેમેરામેન નેહલની સાથે ભૌમિક વ્યાસ, TV9।